સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સીધો સંવાદમાં હું છું આપની સાથે નિરાલી. તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 4 વિસ્તારની મુલાકાત લઈ લીધી છે. જેમ કે 22 ફેબ્રુઆરીના દિવસે તેઓએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓએ મહેસાણાના તરબ ખાતે વાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તો બીજી તરફ નવસારી ખાતે PM મિત્રા પાર્કનું લોકાર્પણ કરી નવસારીમાં 44,000 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું અને આ સાથે રાજકોટને 48,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની ચૂંટણી માટે શંખનાદ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ક્યાંય શ્રી ગણેશ જોવા મળ્યા નથી. તો આજે આપણે આ વિષય પર જ વિસ્તૃત ચર્ચા કરીશું સીધો સંવાદમાં. આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી લિપિબેન ખંધાર, કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ સર ત્રિવેદી. જી પ્રફુલ્લ સર, હું તમને પૂછવા માંગીશ કે 24/7 ચૂંટણીના મૂડમાં રહેતા ભાજપે જાહેરાત પૂર્વે જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. એક જ સપ્તાહમાં વડાપ્રધાન શ્રી 2 વખત ગુજરાતની મુલાકાતે આવ્યા. તે અંગે તમે શું કહેશો? નિરાલી, તે પ્રશ્નમાં જ ઘણું બધું કહી દીધું કે એક સપ્તાહની અંદર માનનીય વડાપ્રધાન શ્રી આટલી વ્યસ્તતા વચ્ચે ગુજરાતની 2 વખત મુલાકાત લીધી. અગાઉ જ્યારે એ 2 દિવસ પહેલાં આવ્યા ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3ની મુલાકાત લીધી હતી. અને ગઈકાલે એમણે રાજકોટ અને દ્વારકા એટલે હાર્ટ ઓફ સૌરાષ્ટ્ર એની મુલાકાત લીધી અને ત્યાં 48,000ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતીય જનતા પાર્ટી છે એ હંમેશા ચૂંટણી નજીક હોય ત્યારે સૌથી પહેલી અને વહેલી જાગવાવાળી પાર્ટી છે. આમ તો 24/7 એ ચૂંટણીના મોડમાં જ હોય છે, પરંતુ એનું જે પ્રચાર તંત્ર છે એ ઘણું બધું વહેલું સક્રિય થઈ જતું હોય છે. તમે જુઓ કે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ કે જે આટલી સક્રિયતા છે, આટલી વ્યસ્તતા છે, એની વચ્ચે એ સમય કાઢી અને તેઓ એમને જ્યાં જ્યાં મુલાકાતો લેવાની છે, જે વિકાસ કામોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કરવાનું છે એ કરી જ લે છે. તમે જુઓ કે ગઈકાલે એમણે દ્વારકાની મુલાકાત લીધી. દ્વારકામાં એમણે લોકોનું ધ્યાન ખેંચાય એ રીતે એમણે સાહસિક વાત છે. આમ તો એમણે સ્કૂબા ડાઇવિંગ કરી અને જે દરિયાની અંદર ડૂબી ગયેલી દ્વારકા છે એના અવશેષો સુધી પહોંચ્યા અને ત્યાં મોરપીંછ એમણે અર્પણ કર્યા. ત્યારબાદ એમણે શારદા પીઠના જે શંકરાચાર્યજી છે એમના પણ દર્શન કર્યા હતા અને કૃષ્ણ સુદામાનું જ્યાં મિલન થયું હતું તે ઐતિહાસિક પૌરાણિક બેટ દ્વારકા ત્યાં એ ગયા હતા અને ત્યાં 979 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 2.3 કિલોમીટર લાંબા સિગ્નેચર બ્રિજ, જેને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે, એનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજ જે યુનિક ડિઝાઇન છે, આ બ્રિજની એ યુનિક ડિઝાઇન છે એ અમદાવાદના કન્સલ્ટન્ટ આનંદભાઈ શાહ કે જેમની કંપની છે ડેલ્ફ ઇન્ડિયા એણે તૈયાર કરી છે અને આ ડિઝાઇન છે એના ખૂબ જ વખાણ થયા છે. અને આ તબક્કે એમણે આનું લોકાર્પણ કરતી વખતે એમણે કહ્યું હતું કે હવે બેટ દ્વારકા જવાનું લોકોને ઘણું બધું સરળ થઈ જશે. અને એ પહેલાં એમણે રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું અને 48,000 કરોડના કામોનું એમણે લોકાર્પણ કર્યું હતું. એટલે આખું જે સૌરાષ્ટ્ર છે ત્યાં એક આનંદની લહેર હતી અને તેમણે રેસકોર્સની અંદર ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ પહેલાં જ્યારે તે આવ્યા ત્યારે એમણે મોદી સ્ટેડિયમમાં એકત્રિત થયેલ અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે
જે કોઈ ખેડૂતો, પશુપાલકો અને સહકારી ક્ષેત્રનો આગેવાનો એકઠા થયા હતા. ત્યાં પણ એમણે અભિવાદન ઝીલ્યું હતું અને ઘણી બધી વાતો એ સમયે પણ કરી હતી. પશુપાલકોના માટે જે કોઈ પગલાં લેવાઈ રહ્યા છે એ પણ વાત કરી હતી. આની સાથે મોટાભાગે માતૃશક્તિ જોડાયેલી છે, બહેનો મોટા પ્રમાણમાં જોડાયેલી છે અને એના માટે એમણે જે મોદી ડ્રોન દીદી નામની જે યોજના છે કે ગામડામાં વસતી 15,000 જેટલી મહિલાઓને ડ્રોન ઉડાડવાની એક તાલીમ આપવામાં આવશે, જેથી ખેતીની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કે ખાતરનો છંટકાવ છે ડ્રોન દ્વારા થઈ શકશે. એમણે અમૂલ માટે કહ્યું હતું કે અમૂલ છે એ આજે વિશ્વના 8મા નંબરની ડેરી બની ગઈ છે. 50 દેશોની અંદર એના ઉત્પાદનોની નિકાસ થાય છે. એ ડેરીને આપણે નંબર 1 પર લઈ જવાની છે. અને ત્યારબાદ એ વિસનગર પાસે વાલીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યાં માલધારી સમાજના આગેવાનો સાથે એમણે પોતાના ભૂતકાળના જે મંદિર સાથેના સંસ્મરણો હતા એ એમણે વાગોળ્યા હતા. અને એમણે એક જે વાત કરી હતી કે કોંગ્રેસના શાસનમાં વિરાસત અને વિકાસ એને સામસામે મૂકી દીધા હતા. આપણે વિરાસત અને વિકાસને સાથે લઈને બેસવાનું, એટલે એમણે એક નવું સૂત્ર આપ્યું, દેશ કાજે અને દેવ કાજે. એટલે કે જે ધાર્મિક આસ્થા છે એની સાથે રહીને આપણે વિકાસ કરવાનો. તમે જુઓ ત્યાં વાલીનાથ મહાદેવના એમણે દર્શન કર્યા. એવી રીતે દ્વારકા ગયા ત્યારે એમણે દ્વારકાધીશના પણ દર્શન કર્યા, શંકરાચાર્યજીના દર્શન કર્યા અને જૂની જે બેટ દ્વારકા છે અને જે નીચે દરિયાની નીચે દ્વારકા છે ત્યાં પણ એમણે દર્શન કર્યા. અને એમણે કહ્યું કે આનાથી બહુ ધન્યતા અનુભવું છું. એટલે એમણે દેશકાજ અને દેવકાજ એવો એક નવો મંત્ર આપ્યો છે. અને જે ભાજપના આગેવાનો છે એને એ પ્રકારની સૂચનાઓ પણ આપવાની છે કે આપણે જ્યારે જાહેર ભાષણો કરો ત્યારે વિકાસ અને વિરાસત એ બંનેને સાથે લઈને ચાલવાનું છે. એટલે આ એક છે ને આ પ્રચારની એક બહુ જ મોટી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ એમણે નવસારીમાં પણ લગભગ 41,000 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું, ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે તમે જુઓ કે એકદમ ઝડપભેર જે પ્રચાર તંત્ર છે એ ભાજપનું ગોઠવાઈ રહ્યું છે. ભાજપનું જે મેનેજમેન્ટ છે અત્યંત માઇક્રો મેનેજમેન્ટ છે. અને બીજી મોટી સૌથી વાત એ છે કે એમને ખાતરી હોય કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળવાની છે, છતાંય ક્યાંય કાચું ના કપાય અને વધુમાં વધુ સરસાઈથી જીતાય એ માટે એમના પ્રયત્નો ચાલુ રહેતા હોય છે. કોંગ્રેસની વાત કરીએ, નહીં કરવી જોઈએ, પણ જો કરીએ તો એને જ્યાં જીતની આશા બંધાય ને ત્યાં એ નિષ્ક્રિય થઈ જાય છે, એ અતિ આત્મવિશ્વાસમાં આવી જાય છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ મધ્યપ્રદેશની ચૂંટણીનું પરિણામ છે કે છેલ્લા 10 દિવસ લગભગ કોંગ્રેસ નિષ્ક્રિય થઈ જઈ હતી ને એ વખતે ભાજપ 3 ગણી સક્રિય થઈ ગઈ હતી. અને પરિણામ આવ્યું ત્યારે આખું જે એમની અપેક્ષિત હતું એના કરતાં જુદું જ આવ્યું. એટલે ભાજપનું જે ચૂંટણી છે, તમે જોયું ચૂંટણીની જાહેરાત નથી થઈ પણ પ્રચાર કાર્ય ચાલુ થઈ ગયું. જી જી ચોક્કસ છે. જી લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે ભાજપ દેવકાજ અને દેશકાજને એટલે કે વિકાસ અને વિરાસતને સમાંતર રીતે સાથે લઈને ચાલે છે, તે અંગે તમે શું કહેશો? જેમ પ્રફુલભાઈએ ખૂબ સરસ વિસ્તૃતમાં માહિતી આપી કે આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીએ જે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી અને હજારો કરોડના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે વિકાસના કાર્યો હતા એ સૌરાષ્ટ્રમાં પણ આપણે જોયું અને જુદા જુદા જિલ્લાઓમાં જોયું. જેમ કે રાજકોટમાં એમ્સની સાથે લગભગ 48,000 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ જુદા જુદા ડિપાર્ટમેન્ટને એને કાર્ય થયા. ત્યારબાદ આપણે જોઈએ તો દ્વારકા છે, જામનગર છે, પોરબંદર, આ જિલ્લાઓમાં 4,100 કરોડના જુદા જુદા ખાતમુહૂર્ત લોકાર્પણ. પરંતુ હમણાં આપણે જે સાહેબે વાત કરી કે જે સુદર્શન સેતુ છે કે એક એવો આધુનિક એક કહેવાય ને કે લેન્ડમાર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, જે 4-વે બ્રિજ તૈયાર થયો છે. ભારતનો સૌથી લાંબો જે કેબલ આધારિત બ્રિજ હોય, એક એન્જિનિયરિંગનું એક શ્રેષ્ઠ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. અને હું એક વાત અહીંયા ચોક્કસથી મહત્વની કહેવા માંગીશ, કારણ કે
જે વિકાસના અનેક કાર્યો છે એની માહિતી તો પ્રફુલ્લભાઈએ આપી છે આપણને, આપણે સાંભળી. પરંતુ એક વાત અહીંયા મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદીજીનું નેતૃત્વ અને મોદીજીની ગેરંટી એ એવી છે કે જે એવા કાર્યો જે 10 વર્ષમાં જેનું ખાતમુહૂર્તે આ સરકારે કર્યું અને જેનું લોકાર્પણે આ સરકારે કર્યું છે. તો આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે કે ઘણી બધી યોજનાઓ આવી, ઘણી બધી વિકાસની કાર્યોની જે મંજૂરી થઈ, જાહેરાત થઈ, શિલાન્યાસ થયા, એનો ખાતમુહૂર્ત થયા, એનું લોકાર્પણ પણ આ જ સરકારે અને મોદીજીના નેતૃત્વમાં થયું. આ એક મહત્વનો મુદ્દો છે કારણ કે તમે જુઓ વર્ષોથી જે વિપક્ષની સરકાર હતી તો 70 વર્ષથી ઘણી બધી યોજનાઓ બની, ઘણું બધું મંજૂરી મળી છે, પરંતુ એ ઘણું બધું કાગળ પર રહી ગયું છે. નરી આંખે તમને દેશનો વિકાસ જોવા મળે ને એ તમને મોદીજીની 2 ટર્મમાં જોવા મળ્યો 10 વર્ષમાં. બીજી એક વાત હું મહત્વની કહીશ કે આપણે જે સુદર્શન સેતુની જ વાત કરીએ તો જ્યારે માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યરત હતા ત્યારે એમણે અનેક વખત આની રજૂઆત એક ત્યારના કોંગ્રેસના કેન્દ્ર સરકારમાં કરેલી હતી, પરંતુ એ વખતની સરકારે આના પર ધ્યાન ના આપ્યું. ને આવા અનેક મુદ્દાઓ જે વિકાસમાં જે ગુજરાત જ નહીં પરંતુ આખા દેશના અમુક મુદ્દાઓ હતા જેના પર વિપક્ષે એ વખતે ધ્યાન ના આપ્યું. બાકી એમની પાસે વર્ષો વર્ષ લોકોએ એમના પર વર્ષો વર્ષ વિશ્વાસ મૂક્યો તો એમની સરકાર હતી. ચાહત તો ઘણું બધું આ દેશમાં વિકાસના કાર્યો કરી શકત, પરંતુ એક પરિવારનો જ વિકાસ કરવો એ હોદ્દા સાથે એની સાથે આગળ વધી રહ્યા હતા એ આપણને જોવા મળે છે. આપણે કહી શકીએ કે જ્યારે દરેક ની સાથે આશા પૂરી થઈ જાય છે ત્યાંથી મોદીની ગેરંટીની શરૂઆત થાય છે અને મોદીની ગેરંટીની પણ આ દેશમાં ગેરંટી છે. ને એ જ કારણ છે કે લોકોએ આ જે વિકાસ છે જે એક સમયે જ્યારે 2014 પછી મોદીજીએ કહ્યું કે આધુનિક ભારતનું નિર્માણ થશે, એવો વિકાસ થશે ને વિકાસ પરિવારને અંત્યોદય સુધી પહોંચશે. એ વખતે વિપક્ષે અપશબ્દો વાપર્યા, વિપક્ષ એમના પર હસતું હતું. આજે વિપક્ષ અને દેશના બધા જ લોકો સાક્ષી છે કે કઈ રીતે આપણે નરી આંખે એ બધો વિકાસના જે કાર્યો, જેની જાહેરાતો થઈ હતી, જેની મંજૂરી થઈ હતી, જેના કમિટમેન્ટ થયા હતા, જેની ગેરંટી આપી હતી, નરી આંખે આજે વિકાસ એ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી સામે આપણા દેશમાં જોવા મળે છે. પછી એમ્સ હોય તો છેલ્લા આઝાદી પછી 50 વર્ષમાં આપણા દેશમાં એક જ એમ્સ હતું, એ બી દિલ્હીમાં. ઘણા બધા રાજ્યોએ કેન્દ્ર સરકારને એ વખતની સરકારને રજૂઆત કરી કે અમારા રાજ્યોમાં પણ એમ્સ જેવી વ્યવસ્થા હોવી જોઈએ, આવી અનેક વ્યવસ્થાઓ, પરંતુ સરકારે એ વખતે એ જે વિકાસના કાર્યો કરવા જોઈતા હતા આટલા વર્ષમાં તો આજે તમે જુઓ તો 10 વર્ષમાં લગભગ 10 એમ્સની મંજૂરી છે. ને આપણે જોયું કે રાજકોટના એમ્સ સાથે લોકાર્પણ થયું છે જુદા જુદા એમ્સનું. ફક્ત એ નહીં, એરપોર્ટ જોઈ લો તમે, રેલવેનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, વંદે ભારત ટ્રેન જોઈ લો, અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગુજરાત મોડેલની વાત કરીએ તો શિક્ષણ હોય, હેલ્થ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને આખા દેશમાં, તો ગુજરાત એક ખૂબ સરસ વિકસિત ગુજરાત બને એ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીની ગેરંટી છે કે એક આધુનિક ભારતનું નિર્માણ કરશે. અને એ ગેરંટી આજે આપણે ઘણા બધા વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આપણી નરી આંખે જોઈ શકીએ છીએ. વિશ્વમાં આર્થિક લેવલે આપણે 5મા સ્થાનની ઇકોનોમી છે અત્યારે વિશ્વમાં, જે 3જા નંબરની ઇકોનોમી બનાવવાનું એમનું કમિટમેન્ટ ને ગેરંટી છે, જે ખૂબ નજીકના ભવિષ્યમાં આપણે એને સાકાર થતું જોઈશું. તો આ પ્રમાણે આ એક એવી સરકાર છે, હું ફરી એકવાર મહત્વની વાત કહીશ કે ખાતમુહૂર્ત, શિલાન્યાસથી, કમિટમેન્ટથી લઈને કમિટમેન્ટ પૂરું કરવું એ ભારતીય જનતા પાર્ટીની અને મોદીજીના નેતૃત્વની ગેરંટી છે. પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપે તો પ્રચારના શ્રી ગણેશ કરી પણ દીધા છે, કોંગ્રેસ ક્યારે લોકોને દેખાય તે રીતે ક્યારે દોડતી થશે તે અંગે તમે શું કહેશો? નિરાલીબેન, માનનીય વડાપ્રધાનના છેલ્લા 2 દિવસના ગુજરાતમાં એમણે હજારો કરોડના લોકાર્પણ કર્યા. ત્યાં રાજકોટની એમણે વાત કરી. રાજકોટની અંદર એમણે યાદ અપાવ્યું કે સૌથી પહેલાં વિધાનસભાનું ઇલેક્શન ત્યાં લડેલા અને ત્યાંથી એમનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ત્યાં એમણે લોકાર્પણ કર્યા. એટલે વડાપ્રધાન છે અને પાછા ગુજરાતી છે એટલે વારંવાર ગુજરાત આવે તો સારું છે અને લોકાર્પણ પણ કરે છે તો ગુજરાતની જનતા માટે સારું જ છે એમાં. અને વડાપ્રધાન તો આમે પણ 24/7/365 ઇલેક્શન મોડમાં જ હોય છે. અને જ્યારે પણ લોકાર્પણ કરે ત્યારે ભાષણ આપવાનું અચૂક ચૂકતા નથી ને ભાષણમાં કોંગ્રેસને બાળવાનું ચૂકતા નથી. એટલે આપણે એડિટર સાહેબને સાંભળ્યા અને મારા
સાથી મિત્ર ભારતીય જનતા પાર્ટીને હમણાં પણ સાંભળ્યા કે એટલે વાત પરથી એવું લાગે કે 2014 પહેલા ધારો કે આ દેશ હતો જ નહીં, 2014 પહેલા ક્યાંય વિકાસ જ નહોતો થતો. એમણે એમ્સની વાત કરી. હા ભાઈ, આઝાદી પછી 50 વર્ષ સુધી એમ્સ એકાદી એક એમ્સ બનેલી તો અનેક અડચણો હતી, એ પછી બી એમ્સ બની. એમ્સની જે પાયો નાખનાર જવાહરલાલ નહેરુ હતા. કેટલાય નહેરો બનાવ્યા, કેટલાય પુલો બનાવ્યા કોંગ્રેસના સમયમાં. એજ્યુકેશન સિસ્ટમ ઊભી થઈ. આજે આપણે અન્ન જે ખાઈએ છીએ, ઇન્દિરા ગાંધીજીના સમયમાં અન્નની ક્રાંતિ આવી. આવી બધી જે વાતો જે છે, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોય પણ નથી મળતી. અને કોંગ્રેસના સમયમાં હથિયારો બન્યા, ફાઇટર જેટ, એ વખતે મારુત ફાઇટર જેટ બનાવ્યું, 3 યુદ્ધો જીત્યા, મિસાઇલો સુદ્ધા આપણે બનાવી. આ બધી વાતને પ્રધાનમંત્રી જ્યારે જાય છે ત્યાં એ બધી વાત નથી કરતા, કારણ કે ના કરે સ્વાભાવિક છે, એમની પોતાની જ વાત કરે એ સ્વાભાવિક છે. અને જેમ તમે કીધું કે ભાઈ કોંગ્રેસ ક્યાં છે, તો પ્રધાનમંત્રી અને એમનો જે પ્રચાર છે જ્યાં પણ જાય છે, મીડિયામાં છવાયેલો રહે છે, ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયામાં. છેલ્લા 4 મહિનાથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની વાત કરું તો જિલ્લે જિલ્લે જનસંવાદ ચાલી રહ્યો છે, પરંતુ એ ક્યાંય કોઈ ટીવીમાં કે કોઈ જગ્યાએ એની વાત આવતી નથી, કારણ કે એ નાના લેવલ ઉપર ચાલી રહ્યો છે. તમે જ્યારે પ્રધાનમંત્રીની લોકાર્પણની વાત કરો અને એમને ચૂંટણીના પ્રચાર જોડવાની વાત કરો, તો આજે 2 મહિના થઈ ગયા. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ચાલે છે, એ પણ તો ચૂંટણીનો એક ભાગ જ છે. એ પેલી બાજુથી અમને શરૂ કરી છે, માર્ચ મહિનાથી ગુજરાતની અંદર ચાલુ થશે. એટલે વધારે ચૂંટણીનો કાર્યક્રમ જે કોંગ્રેસનો વધારે વેગ પકડશે. કોંગ્રેસ પોતાની રીતે ચૂંટણી લડવા માટે હંમેશા કાર્ય કરે છે. ક્યાંક કમ્પેરિઝન કરીએ તો કે ભારતીય જનતા પાર્ટી જોડે રિસોર્સિસ વધારે છે. જ્યાં કોંગ્રેસ પાર્ટી 10 રૂપિયા વાપરતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી 1000 રૂપિયા વાપરે છે, કારણ કે ઇલેક્ટોરલ બોન્ડમાં એમને 5000 કરોડ રૂપિયા આપે છે એમના જે ઉદ્યોગપતિ સાથીઓ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને એના 10મા ભાગના એટલે 500 કરોડ પણ મળતા નથી. એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીની અંદર જે ફંડ વપરાય, આખી સરકારી મશીનરીનો ઉપયોગ થાય, એ કોંગ્રેસના પક્ષે અત્યારે નથી. એક જમાનામાં કોંગ્રેસ જોડે બી હતું અને કોંગ્રેસે એટલો દુરુપયોગ નહોતો કર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો સદુપયોગ કરી રહી છે અત્યારે. એટલે આ ફરક જે છે, આ ફરક બી આપણે જોવો જોઈએ. જ્યારે આપણે ચૂંટણીના સંદર્ભમાં પ્રધાનમંત્રી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ એ મુખ્ય પાર્ટી છે, એ હંમેશા યાદ રાખવું જોઈએ. પ્રધાનમંત્રી મોદી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ એવું કદી નથી ઈચ્છતી કે કોંગ્રેસ જેવી મુખ્ય પક્ષ, વિરોધ પક્ષ આ દેશમાંથી સંપૂર્ણ નાબૂદ થઈ જાય. જો કોંગ્રેસ જેવો મુખ્ય વિરોધ પક્ષ આ દેશમાંથી જે દિવસે નાબૂદ થશે, એ દિવસે ભારતીય જનતા પાર્ટી બી નાબૂદ થઈ જશે, કારણ કે પ્રજા વિરોધ પક્ષ બની જશે. અને બહુ સુપેરે જાણે છે નરેન્દ્ર મોદી સાહેબ. એટલા માટે જ જ્યાં સ્થાનિક રાજકીય પક્ષો છે, એ સ્થાનિક, તમે એક વસ્તુ વિચારો કે દેશની અંદર કાલે ચાઇના જોડે વોર થઈ ગઈ, પાકિસ્તાન જોડે 2 ફ્રન્ટ વોર થઈ ગયું. કોઈક એવા મુદ્દા ઉપર સર્વપક્ષીય બેઠક બોલાવવાની હોય તો ત્યારે શું તમે સપા છે કે મમતા બેનર્જી છે કે કેજરીવાલ છે, આ બધાની જોડે તમે મિટિંગો કરવા જશો કોઈ નિર્ણય લેવા માટે? ના, તમે એક મુખ્ય વિરોધ પક્ષને જ પકડશો કે મુખ્ય વિરોધ પક્ષ જે છે એ જે પણ સીટમાં આવ્યો હોય, 50, 100 કે 150 સીટથી જીતીને આવ્યો હોય, પરંતુ એને મેનેજ કરવું ત્યાં સીધું બને છે અને પ્રજાને પણ વિશ્વાસ પડે છે. એટલે આપણે જે પણ રાજકીય વિશ્લેષકો હોઈએ કે મીડિયાના કર્મીઓ હોઈએ, એ લોકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે લોકશાહીનો ઢાંચો જે છે એ પક્ષ અને વિરોધ પક્ષથી ટકી રહેવાનો છે. એટલે વિરોધ પક્ષને આપણે વાત તો કરીએ કે મજબૂત હોવો જોઈએ, પરંતુ એને મજબૂત બનાવી રાખવા માટે, એને મજબૂત બની રહે એ માટેની જે મોકળાશ આપવી પડે લોકશાહીના ધારાધોરણ મુજબ, એની જવાબદારી પણ પક્ષની જ બનતી હોય છે. અને મનમોહનસિંહના 10 વર્ષના ટાઈમમાં એ કોંગ્રેસે બી સાબિત કર્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, એમના જેટલા બી પ્રોજેક્ટ્સ હતા, એ પ્રોજેક્ટ્સને કદી કેન્દ્ર સરકારે એમ નથી કર્યું કે ભાઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર છે, એટલે અમે પૈસા નહીં આપીએ. ગુજરાત ટેક્સ ભરતું હતું તો એ લોકો એ પ્રમાણે પૈસા પણ આપતા હતા અને પ્રોજેક્ટ પૂરા થતા હતા. આજે જે બી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલ ગુલાબી ચિત્ર જોવામાં આવે છે નરેન્દ્રભાઈનું લોકાર્પણનું ચારેય બાજુ, પરંતુ તમે કદી એ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના
પ્રધાનમંત્રી શ્રી ઓરિસ્સા ગયા હોય, ઝારખંડ ગયા હોય, ત્યાં લોકાર્પણ થયું હોય, ત્યાંના કોઈ પ્રોજેક્ટ પૂરા થયા હોય. હજી પણ આજની તારીખે આ બહુ મોટો ફરક જોવા મળે છે. એટલે પ્રધાનમંત્રીએ પોતે શું છે કે દેશના પ્રધાનમંત્રી છે. આપણે એક પેલી કહેવત છે ને કે ભાઈ ભૂવો તો ઘર તરફ ધૂળે, પણ એ બધું આપણે પ્રધાનમંત્રી કેવું છે કે આખો દેશ જોવો પડે. એટલે હમણે બધી રીતે આવા પ્રોજેક્ટ જેવા ગુજરાતમાં વારંવાર આવે છે એવી રીતે બીજા રાજ્યોમાં પણ જવું પડે. એક સર્વાંગી વિકાસની વાતો જે પેપર પર ના રહે ને ખરેખર ગ્રાઉન્ડ ઉપર આવે. જી પરાગભાઈ, મારો પ્રશ્ન એ છે કે ભાજપ પાર્ટીની જે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે તે રીતે લોકોને દેખાય તે રીતે કોંગ્રેસ ક્યારે દોડતી થશે? આપણે તમને વાત કરી ને કે અમારે તો દરેક જિલ્લામાં જનસંવાદ કાર્યક્રમ ચાલે છે, બૂથ લેવલના કાર્યક્રમ ચાલે છે. હું પોતે પણ અત્યારે સાબરમતીમાં સહપ્રભારી તરીકે રહ્યો છું. હું પોતે બી 2 કલાક અત્યારે ત્યાં જઉં છું. બૂથનું કામ ચાલે છે, મિટિંગો ચાલી રહી છે. તો એ શું ચૂંટણીની તૈયારી નથી, પરંતુ એ તૈયારી જે રીતે નરેન્દ્રભાઈની તૈયારી એમને પ્રોજેક્શન મળી રહ્યું છે એવી રીતે નથી મળી રહ્યું. ફરક એટલો છે. બાકી તૈયારી તો દરેક પક્ષ કરતો હોય. આમ આદમી પાર્ટી બી એટલી તૈયારી કરે છે, મમતા બેનર્જી બી એટલી તૈયારી કરે છે, સમાજવાદી પાર્ટી બી એટલી તૈયારી કરે છે. સીટોની ઓલરેડી વહેંચણીઓ થઈ ગઈ છે. બધા ચૂંટણીના મોડમાં આવી ગયા છે. આ ભારતીય જનતા પાર્ટી વહેલી આવે છે, બાકીના બધા થોડા મોડા આવે છે, પણ બધા હું ચોક્કસથી આ વાત ઉપર ભાઈએ ઘણી બધી વાત કરી. હું ચોક્કસથી એક વાત કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફક્ત ચૂંટણીમાં કાર્યરત નથી. આ ખૂબ મોટો ફરક છે વિપક્ષ અને બીજી બધી પાર્ટીઓ અને અમારી પાર્ટીમાં, કે ફક્ત અમે ચૂંટણીમાં બહાર જઈને જનતા સાથે સંપર્ક નથી કરતા. અમે હંમેશા જનતાની વચ્ચે રહીને જનતાને જે પણ તકલીફ હોય, જનતાના જે પ્રશ્નો હોય એ બધા સમજી અને સરકાર અને જનતા વચ્ચે એક સેતુ બનવાનો હંમેશા કાર્યરત છીએ, હંમેશા પ્રયાસ કરીએ છીએ. આ ખૂબ મોટું એ છે. કોઈ ચૂંટણી વખતે કાર્યરત હોવાની કે ચૂંટણી વખતે વધારે મીટિંગો કે જનતા વચ્ચે જવાની વાત એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી. આ ખૂબ મોટો ફરક છે. બીજી વસ્તુ કે જે અમારું શીર્ષ નેતૃત્વ છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, એમણે જે કમિટમેન્ટ જનતાને કર્યા હતા એ કમિટમેન્ટ 2014 થી આજ સુધી 10 વર્ષમાં પૂરા કર્યા છે. અને એ જ કારણ છે કે લોકો એમના પર વિશ્વાસ મૂકે છે. આ કોઈ પ્રકારનો ચૂંટણી પ્રચાર નથી, પરંતુ એમણે જે કામ કર્યા હતા, એમણે જે કમિટમેન્ટ કર્યા પૂરા કર્યા. લોકોમાં એમની લોકપ્રિયતા એટલે વધે છે, વિશ્વમાં લોકપ્રિયતા એટલે વધી રહી છે કે આજે ભારત એક એક્ઝામ્પલરી મોડેલ થઈ ગયું છે. બીજી તમે જે વિપક્ષની વાત કરી, ચોક્કસ વિપક્ષ એ લોકતંત્રમાં ખૂબ મહત્વનું છે અને એનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે, પરંતુ વિપક્ષ એ સકારાત્મક તરીકે દેશમાં દ્રષ્ટિ, જ્યાં રાષ્ટ્રની વાત આવે, જ્યાં રાષ્ટ્રહિતની વાત આવે, લોકોના હિતની, ત્યાં રાજનીતિ ના કરવાની. આ મુદ્દાને જનતા ખૂબ સારી રીતે સમજે છે જે વિપક્ષ કરે છે. કે G20 હોય, જ્યારે બધા જ દેશના વડાપ્રધાન હોય કે પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર, પ્રતિનિધિઓ અહીંયા આવી રહ્યા હોય ત્યારે એનો વિરોધ કરવો, કે રામ મંદિર નિર્માણ જેમાં કે કરોડો લોકોની આસ્થા રહી છે આપણા દેશમાં, એનો વિરોધ કરો. તો આ બધી જુદી જુદી જે વસ્તુઓ છે તે વિપક્ષની ભૂમિકા ચોક્કસ મહત્વની છે, પણ જ્યાં રાષ્ટ્રહિત આવે ત્યાં એક સકારાત્મક ભૂમિકા હોવી જોઈએ કે દરેક વસ્તુનો કોઈ બેઝલેસ હંમેશા વિરોધ જ કરવો. અને દેશમાં જ્યારે આટલો વિકાસ નરી આંખે થઈ રહ્યો છે તો એમને પેટમાં દુખે છે, એમને તકલીફ પડી રહી છે, રાષ્ટ્રહિતમાં ના હોય ને એવા વિપક્ષની ભૂમિકા મહત્વ નથી ધરાવતી. શ્રી લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે વડાપ્રધાન શ્રીએ દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કર્યું અને અત્યંત નયનરમ્ય દ્રશ્યો લોકોને જોવા મળ્યા, તે બાબતને તમે કઈ રીતે મૂલવો છો? હું ચોક્કસથી કહીશ કે આ જે પ્રધાનમંત્રીજીએ જે આપણે જોયું કે દ્વારકામાં જે સુદર્શન સેતુ છે અને આજે તમે સ્કુબા ડાઇવિંગની વાત કરી, તો તમે જોશો ને તો આ એક ભક્તિ અને એક વિકાસનો જે સંગમ તમને જોવા મળશે. કે ત્યાં તમે જોશો તો એમને જે દ્વારકાધીશ જે પ્રાચીન છે એના નીચે જઈને દર્શન કર્યા અને ક્યાંક ને ક્યાંક સ્કુબા ડાઇવિંગ, અને એનાથી એક જે કહેવાય ને કે એક પર્યટન હોય, જે આપણા દેશનું જે ટુરિઝમ ડેવલપમેન્ટ થાય, યુવાનોને ખ્યાલ આવે કે આ બધી જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિ છે. આપણે લક્ષદ્વીપમાં પણ ઘણા બધા દ્રશ્યો જોયા. તો આ એક એવા પ્રધાનમંત્રી છે જે લોકોને હંમેશા આગળ એક જે કહેવાય ને કે વિઝનરી, જે એમના જુદા જુદા વિઝનથી જે વિકાસના કાર્યો દેશમાં થઈ રહ્યા છે એની સાથે જનતા કઈ રીતે જોડાય. તમે આમાં પણ જોશો સુદર્શન સેતુ પર જુદી જુદી જગ્યા પર એક એવી બાલ્કની અને એવી એક સ્પેસ તૈયાર કરવામાં આવી છે બ્રિજ ઉપર, કે જ્યાંથી જુદી જુદી જગ્યાથી આપણે એક દ્રશ્યો જોઈ શકીએ એ પ્રકારની બાલ્કની છે. તો આ પ્રકારની વ્યવસ્થા કેમ કરવી કે ફક્ત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, પરંતુ ટુરિઝમ ડેવલપમેન્ટ થાય, ઇકોનોમી, આર્થિક રીતે રાજ્યને ફાયદો થાય, રોજગાર મળી રહે વધુ ને વધુ લોકોને. તો આ પ્રકારની એક જે વિઝન
વિઝનરી એક જે પ્લાનિંગ હોય છે, હંમેશા આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની વિઝનરી પ્લાનિંગમાં દરેક પ્રોજેક્ટમાં આપણે જોયું છે કે એક કહેવાય ને કે એક સર્વાંગી વિકાસ અને એક કોઈ પણ પ્રોજેક્ટને કે કોઈ પણ કાર્ય જે કમિટમેન્ટ છે એને કઈ રીતે બધા જ આસ્પેક્ટમાં જુદી જુદી રીતે એ દેશ અને લોકોના હિતમાં આપી શકે એ પ્રકારનો હંમેશા એમનો પ્રયત્ન રહ્યો છે. અને એ વિઝન જ છે જે આમાં પણ દેખાય છે કે જે આપણા દેશમાં જે ટુરિઝમ અને ખાસ કરીને આપણા રાજ્યમાં જે ટુરિઝમ ડેવલપમેન્ટ વધુ ને વધુ થઈ શકે એના માટેની જુદી જુદી જગ્યા પર ઓપોર્ચ્યુનિટી કે કયા એવા ડેવલપમેન્ટ છે એ દેખાય છે. પ્રફુલ્લ સર, હું તમને પૂછવા માંગીશ કે આ સમાપનમાં તમે શું કહેશો? લિપિબેને ઘણું બધું સ્પષ્ટ કર્યું કે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી જે કાંઈ કરે છે એની પાછળ એક બહુ દીર્ઘ દ્રષ્ટિ હોય છે, લાંબી દ્રષ્ટિ હોય છે. તમે જુઓ કે જે રીતે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ થયું, આજે ત્યાં ટુરિઝમનું મહત્ત્વનું કેન્દ્ર થઈ ગયું. ધોળો રણ જે કચ્છની અંદર એમણે લગભગ પેલો વાઇબ્રન્ટ વખતે એમણે જે પ્રચાર કર્યો એને કારણે આજે લોકો ત્યાં ટૂર કરવા જતા થઈ ગયા છે, ત્યાં ટેન્ટ ફૂલ રહે છે. એટલે સાથે સાથે ટુરિઝમ પણ વિકસે એ બહુ જ મહત્ત્વનું છે. બીજી વાત એ છે કે વડાપ્રધાનશ્રીએ એમ કહ્યું કે અમે અને અમારી પાર્ટી જે વસ્તુનું ખાતમુહૂર્ત કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ અને આ મોદીની ગેરંટી છે. આમ જોવા જાઓ ને તો ગેરંટી શબ્દ કોંગ્રેસનો હતો. કર્ણાટકમાં એને કંઈક 5 ગેરંટી આપીને એ જ ગેરંટી પાછી રાજસ્થાનમાં એમણે એનું પુનરાવર્તન કર્યું ને એ વખતે એમણે ગેરંટી શબ્દ એટલો બધો પોપ્યુલર કર્યો કે હવે ગેરંટી શબ્દ મોદીજીએ પકડી લીધો ને કોંગ્રેસ ભૂલી ગઈ. એટલે આ જે એમને મોદીની ગેરંટી છે એ જે શબ્દ છે ને એ આજે ગુંજતો થઈ ગયો છે અને લોકોમાં એક વિશ્વાસ પેદા કર્યો છે કે એ જે કાંઈ કહેશે એ કરશે અને કરશે એટલું જ ને સમયસર કરશે. એમાં લાંબો પછી સમય કાઢવાની વાત નથી. બીજું પરાગભાઈ જે કહ્યું કે ન્યાય યાત્રા છે એ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે, એ હવે આજ પહેલી વખત ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે એવું પહેલી વખત મેં સાંભળ્યું. કારણ કે ન્યાય યાત્રા છે લોકોને ન્યાય અપાવવાના હેતુથી છે એવું જે રાહુલજી કહે છે એમાં એક એમણે સારું ઉમેર્યું કર્યું કે ભાઈ એ પણ એક પ્રચારનું કાર્ય જ છે. જોકે હોય જ, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ છે એ જે કાંઈ ક્રિયાકલાપ જે કાંઈ કરતો હોય એનું ટાર્ગેટ તો ચૂંટણી પ્રચાર જ હોય છે. પછી કોઈ પણ પ્રકારની યાત્રા હોય, તમે જુઓ તો અડવાણીજીએ ભૂતકાળમાં જે રથયાત્રા કાઢી હતી ને એને જ કારણે ભાજપને આટલો મોટો ફાયદો થયો. કોઈ પણ યાત્રા છે, ભૂતકાળમાં ચંદ્રશેખરે પણ યાત્રા કાઢી હતી ને જે નેતાઓએ યાત્રાઓ કાઢી છે એને ફાયદો થયો જ છે. રાહુલ ગાંધીને પણ જે વિસ્તારમાંથી નીકળે છે ત્યાં લોકપ્રિયતા ઊંચી જાય છે ને તેલંગાણા એનું મોટું ઉદાહરણ છે. જી પ્રફુલ્લ સર, લિપિબેન અને પરાગભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે આપણે પ્રફુલ્લ સર, લિપિબેન અને પરાગભાઈ સાથે લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ અને ભાજપની તૈયારીઓ વિશે વિસ્તૃત વાતચીત કરી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કઈ પાર્ટીની મહેનત કેટલી રંગ લાવશે. તડામાર તૈયારીવાળી ભાજપ જીતશે કે કાચબાની ગતિની જેમ ચાલતી કોંગ્રેસ? ફરીથી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.